ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે થોડી જ વારમાં શરૂ થશે મતદાન। આજે નક્કી થશે ઉપરાષ્ટ્રપતિ બનશે કોણ। મોરબીનો મચ્છુ 2 ડેમ સંપૂર્ણ ભરાતા છોડાયું 4470 ક્યુસેક પાણી। મોરબી તાલુકાના 13 અને માળિયાના 8 ગામ કરાયા એલર્ટ। પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા થઈ દૂર। જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે એન્કાઉન્ટર। સતત બીજા દિવસે આતંકીની શોધખોળ। 2 આતંકી ઠાર તો 3 જવાન શહીદ। ચારધામ હેલી સેવાના ભાડામાં 49% વધારો। ગુપ્ત કાશીથી કેદારનાથ સુધી હેલિકોપ્ટરમાં જવાનું ભાડું 8,000ના બદલે 12,000 રૂપિયા। પ્રધાનમંત્રી મોદી આજે પંજાબ અને હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોમાં કરશે હવાઈ નિરીક્ષણ। હિમાચલના કાંગડા અને પંજાબના ગુરદાસપુરમાં અધિકારીઓ સાથે કરી શકે બેઠક।